एक दिया आओ दुआ का हम जलाएं, रोशनी से दिल का अंधियारा मिटाएं। ओम शांति ओम शांति ओम शांति। આજનો આ સદગુરુવારનો શુભ દિવસ સરસ શાંતિ પાઠ કરવા અને શાંતિ દાન કરવા માટે અહીંયા ભેગા થયા છીએ. તો સૌ પ્રથમ આપણે શાંતિના સાગર શિવ પિતા પરમાત્માને યાદ કરીશું. બે હાથ જોડી એ જગતનાથ વિશ્વનાથ સર્વના સદગતિદાતા પરમાત્માને ખૂબ દિલથી પ્રાર્થના કરીશું કે હે નાથ, જે સદગત આત્માઓ છે જે અમારી વચ્ચેથી વિદાયતી અને શક્તિ આપો. બધા રીતે બે હાથ જોડીને બેસીશું, આંખોને બંધ કરીશું અને મનોમન શુભ સંકલ્પ કરીશું. પ્રાર્થના કરીએ. બધાના હાથ જોડેલા અને આંખો બંધ. શાંતિ શાંતિ શાંતિ. એ જે વિધિ છે જે આપણને બતાવે છે એક હાથ મન અને બીજો હાથ બુદ્ધિ. જ્યારે મન અને બુદ્ધિ બંને જ્યારે પરમાત્માની યાદમાં એકાગ્ર થાય છે ત્યારે જ મન અને બુદ્ધિને પરમાત્મા પાસેથી શાંતિ અને શક્તિ મળે છે. અને એ આપણે જોડીને એ શાંતિ અને શક્તિનું દાન અન્ય આત્માને પણ કરી શકીએ છીએ. માટે આપણે અહીંયા ઉપસ્થિત સૂક્ષ્મ સ્વરૂપે આત્માઓને પણ વંદન કરીશું, નમન કરીશું અને શાંતિ શક્તિ એમના પ્રતિ પ્રવાહિત કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઘરમાંથી કોઈ વિદાય લઈને જ્યારે અચાનક જાય છે ત્યારે આપણું દિલ, આપણું મન તૈયાર નથી એમને વિદાય આપવા માટે. છતાં પણ આપણી વાતને સ્વીકારવી જ પડે છે. એના આપણા દિલના શબ્દો હોય છે, ગુમાવ્યું છે અને ધબકાર, કિંતુ રહેશે અમર આપના શ્રદ્ધા અને સંસ્કાર. રહેશે અમર આપના શ્રદ્ધા અને સંસ્કાર. વહાલ સંસ્કારો, સ્નેહ, સમર્પણ, સંઘર્ષ અને સકારાત્મક જીવનશૈલી. તો આ સર્વ વડીલો માટે આપણી એ જ શ્રદ્ધાંજલિ છે કે એમના સદ્ગુણ સંસ્કારના વારસાને આપણે સાચવી રાખીએ અને જીવનમાં આગળ વધારતા રહીએ. આજનો આ દિવસ આ સદ્ગત આત્માઓની
વિદાયનો દિવસ આપણે મનાવી રહ્યા છીએ, ત્યારે હું બ્રહ્માકુમારી બહેનોને આ વિદાય કઈ રીતે આપવી, દુઆઓ ભરી વિદાય કઈ રીતે આપવી એની સમજૂતી આપશે. આપને બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કે જે વિશ્વવ્યાપી સંસ્થા છે અને જેનું સંપૂર્ણ સંચાલન અમારા જેવા 25,000 કુમારી બહેનો દ્વારા થઈ રહ્યું છે, અને આ કુમારી બહેનો જન જન સુધી ઈશ્વરીય સંદેશ, શાંતિ, શક્તિની અનુભૂતિ કરવા માટે સતત તત્પર છે. ત્યારે કોઈના પણ ઘરે જ્યારે ક્યાંય આવીએ જેથી સદ્ગત આત્માને પણ શાંતિ મળે અને એમના પરિવારને આશ્વાસન મળે, સાંત્વના મળે, એ હેતુથી વિદાયની પાછળ શાંતિ પાઠ પણ કરીએ છીએ. તો આ અમરેલી સેવા કેન્દ્રના અલગ અલગ જે બ્રહ્માકુમારી બહેનો છે આજે આપની સમક્ષ આવશે અને દુઆઓ ભરી વિદાય આપવાની વિધિ બતાવશે. આ શ્વેત વસ્ત્રધારી બ્રહ્માકુમારીઓ કે જે સાદગી, સ્વચ્છતા અને શાંતિનું પ્રતીક લઈને આપણી સમક્ષ આવી રહ્યા છે. બ્રહ્માકુમારી મિતાલીબેન, બ્રહ્માકુમારી અર્ચનાબેન, બ્રહ્માકુમારી તૃપ્તિબેન અને બ્રહ્માકુમારી કોમલબેન, કે જેઓ અલગ અલગ રીતે અને અલગ અલગ વિધિથી આપણને દુઆઓ ભરી વિદાય આપતા શીખવશે. તો સૌથી પહેલાં હું નિવેદન કરીશ બ્રહ્માકુમારી મિતાલીબેનને. ઓમ શાંતિ. આપણું આ માનવ જીવન એ પ્રભુએ આપેલી અનમોલ ભેટ છે, પરંતુ એ વાસ્તવિકતા છે કે આ જીવનરૂપી પુષ્પ જે એક વખત ખીલે છે તો એ મુરઝાય પણ છે. એટલે કે જે જન્મે છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે જ. પણ એ વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરી શકતા નથી. જેવી રીતે કોઈ એક બગીચો છે તો એ બગીચામાં પુષ્પ ખીલે છે અને એ પુષ્પ સાંજ થતાં મુરઝાય પણ છે. એ જ રીતે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે જ અને એ વાસ્તવિકતા છે. પરંતુ આજે કોઈ વ્યક્તિને જો સૌથી વધારે ડર લાગતો હોય તો એ મૃત્યુનો ડર છે. પરંતુ આપણે મૃત્યુથી ડરવાની જરૂર નથી, પણ એ મૃત્યુ શબ્દને સમજવાની જરૂર છે. મૃત્યુ કહેવાય છે કે જન્મ અને મૃત્યુ એ એક સિક્કાની બે બાજુ છે. જન્મ અને મૃત્યુ એ એક નદીના બે કિનારા છે. મૃત્યુ એ માત્ર આ શરીરરૂપી વસ્ત્રને બદલવાની જ એક પ્રક્રિયા છે. મૃત્યુ એ એક એવું સ્ટેશન છે કે જ્યાં વહેલા કે મોડા દરેક વ્યક્તિએ ઉતરવું જ પડે છે. પણ આ મૃત્યુ એ શું છે એ શબ્દને જ્યારે આપણે સમજી લઈએ તો એ ડરમાંથી પણ આપણે મુક્ત થઈ શકીએ છીએ. ખરેખર ગીતામાં પણ જે લખાયેલું છે કે મૃત્યુ એ શું છે, આત્મા એ શું છે, તો કહેવાય છે કે આત્મા એક એવી વસ્તુ છે કે જેને શસ્ત્ર પણ છેદી ન શકે, જેને પવન સૂકવી ન શકે, જેને જળ ભીંજવી ન શકે અને જેને અગ્નિ બાળી ન શકે. એવી એ અજર, અમર, અવિનાશી એક શક્તિ છે. આ વાતને આપણે એક કહાની દ્વારા સરસ રીતે સમજીએ. એક વખત એક ગામની અંદર એક માં હતી કે જેનો એકનો એક લાડકવાયો નાનકડો દીકરો મૃત્યુ પામે છે. એ માં ખૂબ જ દુઃખી થાય છે, ખૂબ જ હતાશ થઈ જાય છે અને દુઃખી થઈને રડતા રડતા પોતાના એકના એક લાડકવાયા દીકરાને હાથમાં લઈને ઘરે ઘરે ભીખ માંગવા જાય છે કે કોઈ મારા બાળકને સજીવન કરો, કોઈ મારા દીકરાને બચાવો, કોઈ સજીવન કરો. ઘરે ઘરે જાય છે પણ દરેક વ્યક્તિ એક જ જવાબ આપે છે કે તમારા દીકરાને સજીવન કરવો એ અમારા હાથની વાત નથી, કારણ કે જેનું મૃત્યુ થાય છે એ કઈ રીતે સજીવન થઈ શકે. પણ એ માં માનવા તૈયાર નથી. વારંવાર એકને એક વાત કે મારા દીકરાને સજીવન કરો, સજીવન કરો. ત્યારે કોઈ એ માને કહે છે કે આપણા ગામની અંદર એક મહાન સંન્યાસી પધાર્યા છે, આપ એ સંન્યાસી પાસે જાઓ, એ જરૂરથી તમને કોઈ રસ્તો બતાવશે. એટલે એ માં એક આશા જગાડી
અને સંન્યાસી પાસે જાય છે કે જરૂરથી એ સંન્યાસી મારા દીકરાને સજીવન કરી આપશે. એ આશા લઈને એ સંન્યાસી પાસે ગઈ. સંન્યાસીજીને કહ્યું, હે મહાત્માજી, મારા દીકરાને સજીવન કરી દો. તમે જેમ કહેશો એમ જ હું કરીશ, એમ કરવા તૈયાર છું. ત્યારે સંન્યાસીજી એ માને કહે છે કે જરૂરથી હું સજીવન કરું, પરંતુ મારી એક શરત છે કે તમે આ ગામની અંદર કોઈ પણ ઘરે જઈને એક મુઠ્ઠી રાઈની લઈ આવો. અને જો એ રાઈની મુઠ્ઠી લઈને તમે આવો, પરંતુ એ ઘરમાં તમે પૂછી જોજો કે એ ઘરમાં ક્યારેય કોઈનું મૃત્યુ થયેલું છે. જો મૃત્યુ થયેલું છે તો એ ઘરમાંથી રાઈ નહીં લઈ આવવાની. ત્યારે એ મહિલા કહે છે, માં કહે છે કે એમાં શું મોટી વાત છે, હમણાં જ હું જાઉં છું અને ઘરેથી રાઈ મુઠ્ઠી લઈ આવું છું. એ ખૂબ જ ખુશ થતી જાય છે અને દરેક ઘરે જઈને પૂછે છે કે મારે એક મુઠ્ઠી રાઈની જોઈએ છે, મારા દીકરાને સજીવન કરવો છે. પણ પાછળથી એ બોલે છે કે તમારા ઘરમાં કોઈનું મૃત્યુ તો નથી થયું ને? એટલે દરેક ઘરના વ્યક્તિ એક જ જવાબ આપે છે. કોઈ એમ કહે છે મારા દાદા ગુજરી ગયા છે, કોઈ કહે છે મારા બહેન જતા રહ્યા છે, કોઈ કહે છે મારા ભાઈનું મૃત્યુ થયું છે. એટલે કોઈ પણ ઘર એને એવું નથી મળતું કે જે ઘરમાં ક્યારેય પણ કોઈનું મૃત્યુ થયું જ નથી. એટલે માં ખૂબ જ દુઃખી થઈ જાય છે, ખૂબ જ ઉદાસ થઈ જાય છે અને રડતા રડતા એ સંન્યાસી પાસે આવીને કહે છે કે હે મહાત્માજી, મને આ ગામની અંદર કોઈ પણ એવું ઘર ન મળ્યું કે જ્યાં ક્યારેય કોઈનું મૃત્યુ થયું જ નથી. ત્યારે સંન્યાસીજી એને સમજાવે છે કે મને ખબર છે કે તમને કોઈ ઘરેથી રાય ન મળત, પણ એ સમયે હું જો તમને કહેત તો તમે ન માનત, એટલા માટે મેં તમને ઘરે ઘરે મોકલ્યા. તો ખરેખર તમને પણ એ વાત સમજાણી હશે કે મૃત્યુ એક વાસ્તવિકતા છે. એટલે સંન્યાસી એ માને કહે છે કે આ વાસ્તવિકતાનો સ્વીકાર આપણે કરવો જ પડે, કારણ કે મૃત્યુ એ જીવનનું સનાતન સત્ય છે. જે જન્મે છે એનું મૃત્યુ ચોક્કસ છે, નિશ્ચિત છે. એ વાસ્તવિકતાને જો આપણે સમજી લઈએ, એનો સ્વીકાર કરી લઈએ, તો ક્યારેય પણ આપણને મૃત્યુનો ડર નહીં લાગે, દુઃખ નહીં લાગે. તો આ વાત પરથી આપણે સમજી શકીએ છીએ કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અને હવે આ વાતને જ વિગતવાર સમજૂતી આપવા માટે આપણે બ્રહ્માકુમારી શિવાની દીદીજીને સાંભળીએ. ઓમ શાંતિ. મહાન આત્મા છે કે જે પરમાત્માનો સંદેશ જન જન અને મન મન સુધી પહોંચાડી રહ્યા છે. આદરણીય શિવાની દીદીજી જે વિશ્વવિખ્યાત વક્તા છે, લાખો લોકોના લાડીલા પરમાત્મા શિવની અનમોલ વાણીને ઘર ઘર સુધી અને જન જન મન મન સુધી પહોંચાડનાર એક અદ્વિતીય આધ્યાત્મિક પ્રતિભા છે. અનેક લોકોને નવા જીવનની રાહ બતાવી રહ્યા છે. ટીવી ચેનલ, યુટ્યુબ ચેનલના માધ્યમથી દેશ વિદેશમાં અનેકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવેલ છે. લગભગ કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે જે આ મહાન વ્યક્તિત્વને ન ઓળખતી હોય. તો ચાલો આપણે સૌ સાંભળીએ શિવાની દીદીજીની મધુર વાણીને, દુઆઓ ભરી વિદાયને. जीवन का आधार ही हिल गया. वो जो हमारे सब कुछ थे, वो जो हमारी एक खुशी के लिए कुछ भी करने के लिए तैयार होते थे, हमारा ध्यान रखते थे, उनसे हमें इतना प्यार और सम्मान हमारे जीवन को भरपूर कर देता था. वो जिनके इर्द गिर्द हमारी जीवन चलती थी, आज वो नहीं है हमारे बीच. उनका कमरा खाली है, हम उनसे बात नहीं कर पाते. दर्द, दुख और अपने भाग्य को कितना कोसते हैं हम. वो दोस्त जिससे बात करके मन हल्का हो जाता था, आज फोन उठाते हैं तो वो नहीं है. वो कलीग जिसके साथ काम करके मजा ही एक अलग आता था, आज उनकी कुर्सी खाली है. दर्द तो होगा ही ना, दुख तो होगा ही. ये जीवन का अब मायने क्या रहा. और जब देश की तरफ देखते हैं
इतने इतने सारे लोग चले गए 2 महीने के अंदर। ये क्या हो गया अचानक? तो दुख होता है, दर्द होता है, गुस्सा भी बहुत आता है, बहुत गुस्सा आता है। और हमें लगता है ये तो स्वाभाविक है ना इस समय, और कैसे सोचा जाए। स्वाभाविक ये तब होता है जब हम अपने बारे में सोच रहे हैं, जो हमने खोया उस बारे में। बहुत नेचुरल है, बहुत स्वाभाविक है। लेकिन आज हमें उनके बारे में भी सोचना है। लेकिन उनके बारे में तो हम सोचते ही नहीं, क्योंकि हम कहते हैं वो तो चले गए, इट्स फिनिश, दे आर गॉन। लेकिन गॉन वेयर? कहाँ चले गए वो? क्या फिनिश हुआ है? शरीर, वो 5 तत्वों का शरीर खत्म हुआ है। शरीर बीमार हुआ था, वो शरीर नहीं रह पाया, शरीर खत्म हुआ है। लेकिन वो शरीर नहीं थे, ह्यूमन बीइंग, जीव आत्मा। ह्यूमन बीइंग, जीव आत्मा, जीव, ह्यूमन, ये मिट्टी से बना हुआ शरीर, ये खत्म हुआ है। आत्मा, इटर्नल, एनर्जी, अजर, अमर, अविनाशी, वो आत्मा जो हमारी हर बात सुनती थी, वो आत्मा जो दूर रहकर भी हमारी वाइब्रेशंस, हमारी फीलिंग्स को कैच कर लेते थे, वो आत्मा जो अपने शरीर फीलिंग, हर बात को सुन सकती है और अपनी बातें हम तक भेज सकती है। क्या हमने उनके बारे में सोचा? लेकिन हमने कहा मैंने इतना कुछ खोया है, मैंने इतना कुछ खोया है। हाँ जी, हमने एक बहुत 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 इम्पोर्टेंट, बहुत प्यारा रिश्ता खो दिया है। हमारे जीवन में एक वैक्यूम आ गया है, वो वैक्यूम कभी नहीं भर सकता है, ये तो सच है। उन्होंने क्या खोया है? उन्होंने अपना शरीर खो दिया, उन्होंने अपने सारे रिश्ते खो दिए। हमने एक रिश्ता खोया, बाकी सब हमारे पास हैं, लेकिन उन्होंने अपने सारे रिश्ते खो दिए। उन्होंने इस जीवन में जो कुछ इतनी मेहनत, वो आगे कहाँ जाएंगे उनको कुछ नहीं पता है। इतनी अनसर्टेनिटी है उनके अंदर कि उनका आगे भविष्य क्या है, वो कौन से परिवार में जाने वाले हैं, सब कुछ तो उन्होंने खो दिया। किसका दर्द ज्यादा है? हमने एक रिश्ता खोया, उन्होंने शरीर, सारे रिश्ते और सब कुछ जो। किसका दर्द ज्यादा है? किसकी इनसिक्योरिटी ज्यादा है? किसका डर ज्यादा है? सोचना चाहिए। लेकिन हम अपने दर्द के बारे में इतना सोच रहे थे कि हमने उनके बारे में सोचा ही नहीं, और हमारा ये सारा दर्द और ये सारा डर, ये भी उन तक पहुंचता रहा। तो आज हम सब इकट्ठे होंगे, इन छोटी छोटी बातों को समझेंगे है, और कैसे हम वो थॉट्स क्रिएट करें जो उनको शक्ति देंगे, जो उनको शांति देंगे। आत्मा एक शरीर जब छोड़ती है, तो शरीर छोड़कर आत्मा अपनी जर्नी पर आगे जाती है। तो वो कहाँ चले गए अभी? वो अपनी अगली माँ के गर्भ में प्रवेश कर चुके हैं। We need to understand this and we need to start seeing it. इस दृश्य को अपने सामने देखिए। वो माँ के गर्भ में प्रवेश कर चुकी है वो आत्मा, लेकिन उनका अपने नए शरीर जो अभी बन रहा है, नया परिवार जहां वो जाएंगे, उसके साथ कोई कनेक्शन नहीं है, बिल्कुल कोई कनेक्शन नहीं है, कोई अटैचमेंट नहीं है, जानते ही नहीं उनको। तो उनका सारा कनेक्शन किसके साथ है? हम सबके साथ, जिनको वो पीछे छोड़कर गए हैं। तो अब सामने ये दृश्य लेकर आइए कि माँ के गर्भ में वो आत्मा है, वो हमारी हर थॉट कैच कर सकती है, हर बात सुन सकती है, और हम यहाँ से जो महसूस कर रहे हैं वो उन तक पहुंच रहा है। और वो आत्मा जो सब दुख और परेशानियां भेजेंगे, जब वो हमारे बीच थे तो हम उनके लिए कुछ भी करने के लिए तैयार थे। आज भी हमें उनके लिए कुछ, उनके दर्द को ठीक करें, उनके मन को शक्तिशाली बनाए। उनका एक नया भाग्य शुरू हो रहा है,
उनका एक नया शरीर बन रहा है, ऐसे समय पर उनकी मनोस्थिति कैसी होनी चाहिए, उनकी मनोस्थिति को कैसे हम पावरफुल बनाएं, आज हम मिलकर सबके लिए करेंगे। जिनको हम जानते हैं उनके लिए तो डेफिनेटली करेंगे, लेकिन बहुत सारी आत्माएं एक नई जर्नी पर गई हैं, उनको हम जानते भी नहीं हैं, लेकिन उनको भी तो सुकून की, शक्ति की, दुआओं की कितनी इस समय जरूरत है। क्योंकि वो कैसे समय पर गए, जब इतने सारे गए, इतने सारे जब इकट्ठे जाते हैं तो कितना दर्द होता है, किस तरह से गए, अंतिम विदाई कैसे हुई, खालीपन है, अधूरापन है वहां पे। तो हम सबकी जिम्मेवारी है। हम सिर्फ अखबारों में और न्यूज में देखकर गुस्सा नहीं कर सकते, बुरा लगता है, लेकिन जिम्मेवारी याद होनी चाहिए कि हमारी अब जिम्मेवारी है, सबकी कलेक्टिवली हमारी जिम्मेवारी है कि हमें उनको दुआओं और शक्तियों से पावरफुल बनाना है, ताकि उनका अगला भाग्य बहुत बहुत श्रेष्ठ बनेगा। तो चलिए पहले कुछ क्षणों के लिए हम उनको अपने सामने लेकर आते हैं। खुद को देखिए इन द सेंटर ऑफ द फोरहेड, भ्रिकुटी के बीच एक चमकता हुआ सितारा, टाइनी पॉइंट ऑफ लाइट। मैं आत्मा हूं। इस शरीर को चलाने वाली शक्ति मैं आत्मा हूं। ये शरीर तो मैंने पहना हुआ है, ये मेरा कॉस्ट्यूम है, मेरा चोला है। अब अपने सामने उनको देखिए। वो भी आत्मा है। पॉइंट ऑफ लाइट शक्ति है। उनका शरीर उनका कॉस्ट्यूम था, उनका चोला था, ड्रेस था। वो अजर, अमर, अविनाशी आत्मा है। मेरा रिश्ता उनकी ड्रेस से, उनके कॉस्ट्यूम से नहीं, उनके शरीर से नहीं। मेरा रिश्ता उनके साथ है। आत्मा आत्मा का रिश्ता, सोल टू सोल कनेक्शन। हमारा रिश्ता बहुत प्यारा था, प्यारा है और हमेशा रहेगा। मैं आत्मा खुद से पहले आपका ध्यान रखूंगी। आपकी स्थिति, आपकी शांति और आपकी स्थिरता, ये मेरी प्रथम जिम्मेवारी है। मुझसे पवित्रता, शांति,
शक्ति के वाइब्रेशंस, प्योरिटी, पीस, पावरफुल वाइब्रेशंस आपको पहुंच रहे हैं। परमात्मा की शक्तियों का सुरक्षा कवच सदा आपके साथ है। आप सुरक्षित हैं। आप सुरक्षित हैं। आप सुरक्षित हैं। ઓમ શાંતિ. એ વાત સ્વાભાવિક છે કે જેમની સાથે આપણે ઘણા વર્ષોથી રહેતા હતા, સ્નેહભર્યા ગાઢ સંબંધ હતા, એ અચાનક આપણી વચ્ચેથી વિદાય લે છે તો એના ગયાનું દુઃખ આપણને જરૂર થાય છે. પરંતુ એમની પાછળ રડવાથી, દુઃખી થવાથી, આંસુ વહાવાથી એ સદ્ગત આત્માને દુઃખ જ આપી શકીએ છીએ. તો આપણા સૌની ફરજ છે કે સદ્ગત આત્માને આપણે શાંતિનું દાન આપીએ, પરમાત્મા પાસેથી શાંતિ અને શક્તિ લઈ એ સદ્ગત આત્માને શાંતિ આપીએ. આ વાત પરથી મને એક પ્રસંગ યાદ આવે છે કે એક ભાઈ હોય છે, એમને એકને એક લાડલી દીકરી હોય છે, જેમના પ્રત્યે ખૂબ સ્નેહ પ્યાર હોય છે. એ દીકરી એક દિવસ સ્કૂલે ગઈ હોય ત્યારે અચાનક સમાચાર આવે છે કે તમારી દીકરીનું અચાનક એક્સિડન્ટ થયું છે અને મૃત્યુ થઈ ગયું છે. તો એ વાત ભાઈને માનવામાં નથી આવતી કે દીકરી મને છોડીને જાય જ કેમ. તો એ ભાઈ ઘટના સ્થળે જઈને જુએ છે તો ખરેખર એમની દીકરીનું મૃત્યુ થઈ ગયું હોય છે. અને ભાઈ ખૂબ દુઃખી થઈ જાય છે. આખો દિવસ એને યાદ કરે છે, રડે છે. અને જ્યારે રાત્રે સૂતા હોય છે ત્યારે એને એક સપનું આવે છે અને સપનામાં સુંદર મજાની પરીઓની દુનિયા દેખાય છે અને એમાં બધી જ પરીઓ ખૂબ ખુશ નજર આવે છે અને દરેક પરીઓના હાથમાં એક એક જગતી મીણબત્તી થાય છે અને એની મીણબત્તી પણ બુઝાયેલી હોય છે. તો એ ભાઈ નજીક જઈને જુએ છે તો પોતાની જ દીકરી હોય છે. પૂછે છે કે બેટા, તું કેમ દુઃખી છે? તારી કેમ મીણબત્તી બુઝાયેલી છે? તો દીકરી કહે છે કે પપ્પા, મીણબત્તી બુઝાવવાનું કારણ તમારા દુઃખના આંસુ છે. જ્યારે જ્યારે તમે રડો છો તો એ દુઃખના આંસુની લાગણી અહીંયા સુધી પહોંચે છે અને મારી મીણબત્તી બુઝાઈ જાય છે. જો તમે મને ખુશ જોવા ઈચ્છતા હોય તો તમે શાંતચિત્ત પરમાત્મા પાસેથી શાંતિ શક્તિ લ્યો, જેનાથી તમે પણ ખુશ રહેશો અને મને પણ ખુશી મળશે. તો આ વાત પરથી આપણને શીખવા મળે છે કે આપણે કોઈના ગયાની પાછળ રડીએ નહીં, એને દુઃખ ના આપીએ, પરંતુ પરમાત્મા પાસેથી શક્તિ લઈ એ સદ્ગત આત્માને શાંતિ શક્તિના પ્રકંપનો ફેલાવીએ. તો આગળ આદરણીય શિવાની દીદીને આપણે સાંભળીશું કે જે આપણને સમજાવશે કે દુઃખથી વિદાય ન આપીએ. ઓમ શાંતિ. बहुत शिकायत करता है, हम उनको याद करके रोते हैं और हम कहते हैं, ऐसे कैसे आप चले गए? क्या आपने हमारे बारे में नहीं सोचा? क्या आपको नहीं लगा कि हम आपके बिना कैसे रहेंगे? इतना कुछ हम सबको अभी करना था और आप बीच में ही छोड़कर चले गए. मन बहुत शिकायत करता है. दुख है, लेकिन शिकायत वाला दुख बन जाता है. अब एक क्षण के लिए इन संकल्पों को भी देख लेते हैं और अपनी सोच को बदलते हैं, क्योंकि याद रखना, हर सोच उन तक पहुंच रही है. ये बार बार अपने को याद दिलाइएगा. हर सोच, my every thought, my every feeling, my every word, my every vibration, वो सब कुछ उन तक पहुंच रही है. पहुंचकर
उनकी मनोस्थिति पर प्रभाव डाल रही है। गर्भ में जो नया शरीर बन रहा है उसकी सेहत पर प्रभाव डाल रही है। हम कैसी वाइब्रेशंस यहाँ से भेजना चाहते हैं। कोई हमारे घर आया, बहुत समय बिताया, उस समय में बहुत सुख दिया, बहुत ध्यान रखा, इतना कुछ कर दिया हमारे लिए, लेकिन फिर उनका समय आया कि उनको कहीं और जाना था। और जब वो हमारे घर से जा रहे होते हैं तो हम क्या कहते हैं? हाँ, हम एक आधी बार जरूर कहते हैं, क्यों जा रहे हो, रुक जाओ ना, इतना मजा आ रहा है आप यहाँ पर हो। वो कहते हैं, हाँ मेरा भी रहने का बहुत मन है यहाँ, लेकिन मेरा अगला काम है, मुझे वहां जाना होगा। तो हमारा मन नहीं होता कि वो जाएं, लेकिन जब वो जा रहे होते हैं तो हम उनको कैसे भेजते हैं? हम कहते हैं, शुक्रिया आप आए, बहुत बहुत शुक्रिया कि आपने इतना समय हमारे यहाँ हमारे घर बिताया, इतना मजा आया आपके साथ आज शाम को। हम उनको कितनी शुक्रिया के साथ भेजते हैं। मन नहीं होता भेजने का, लेकिन शुक्रिया के साथ भेजते हैं, क्योंकि वो जितना समय, वो कुछ घंटे हमारे घर आए थे, वो कुछ घंटे हमारे लिए बहुत ब्यूटीफुल थे, बहुत ब्यूटीफुल थे, बहुत अच्छा लगा उनके आने से। तो जब वो जाते हैं हम बेमन से भेजते हैं, लेकिन शुक्रिया से भेजते हैं, शुक्रिया से भेजते हैं, शिकायत से नहीं भेजते हैं। अब जो गए हैं वो तो वहां चले गए हैं जहां वापस नहीं आ सकते, लेकिन वो जल्दी चले गए। और कुछ साल रहते, बहुत अच्छा लगता, बहुत कुछ हम करते इकट्ठे, वो तो डेफिनेट है। लेकिन और जितने साल वो रहते हमारे साथ और हम रहते उनके साथ, उसके बारे में सोचने के बजाय वो सोचिए कि वो सारे साल जो हम इकट्ठे रहे हैं, और उसके लिए शुक्रिया कीजिए। उनको शिकायत की एनर्जी नहीं भेजिए, उनको शुक्रिया की एनर्जी भेजिए। एक एक क्षण के लिए शुक्रिया, एक एक श्वास के लिए शुक्रिया, एक एक चीज जो उन्होंने हमारे लिए की उसके लिए शुक्रिया। वो जो थे, जो वो व्यक्तित्व था, कितने प्यारे संस्कार, उसके लिए शुक्रिया। कितना शुक्रिया 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 करें तो हमारी याद शिकायतों से नहीं, नाराजगी से नहीं, खालीपन से नहीं, लेकिन जो समय हमने इकट्ठे बिताया उसके लिए शुक्रिया शुक्रिया से भर जाए। और जब हम कहते हैं कि आप ऐसे ही छोड़कर चले गए, हमें ये याद रखना होगा, शरीर फिनिश हुआ है सिर्फ, हाँ आत्मा हमारे बीच नहीं है, लेकिन उनकी थॉट्स, उनकी फीलिंग्स आज भी वो जो सोच रही हैं वो वाइब्रेशन हम तक पहुंचती है, हर बात हम तक पहुंचती है। तो ऐसा नहीं है कि वो हमें अकेला छोड़कर चले जाते हैं। आज भी वो आपको राय देंगे, आज भी वो आपको गाइड करेंगे। आज भी अगर आपको कोई इंपॉर्टेंट डिसीजन लेना है, आप बस उनको याद करके पूछिएगा और आपको एक्सपीरियंस होगा कि वो आंसर आपको दे रहे हैं। तो जबकि वो जाकर भी गए नहीं, हमारे संग है मन की स्थिति से। जैसे कोई दूसरे देश चला जाए तो वो दूर चला जाता है, लेकिन मन से हमें उसकी हर बात याद आती है और हर बात अभी भी हम कैच करते हैं। तो इसीलिए आज से हम शिकायत से नहीं, शिकायत अच्छी एनर्जी नहीं है, हम शुक्राना से विदाई देंगे। शिकायत उन तक पहुंचेगी तो क्या उनको अच्छा लगेगा? उनको कैसा फील होगा? वो कितना हेल्पलेस फील कर रहे हैं कि वो वापस नहीं आ सकते। एटलीस्ट हम उनको ऐसी वाइब्रेशंस भेजें जो उनको अच्छा फील कराएगी, उनको उस हर क्षण के लिए अच्छा फील कराएगी जो उन्होंने हमारे साथ बिताया है। तो आज से ये पक्का करते हैं, शुक्रिया 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 शुक्रिया, सिर्फ शुक्रिया 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 करते रहेंगे, उनका भी और परमात्मा का भी,
क्योंकि हमारे भाग्य में इतना प्यारा रिश्ता, इतनी प्यारी आत्मा, इतना सारा समय हमारे साथ बिताया, इतना कुछ हमें भरपूर करके गए। परमात्मा का शुक्रिया और उनका शुक्रिया। तो चलिए सामने लेकर आइए उनको, देखिए उनको, और आज हर क्षण, हर बात, हर चीज के लिए शुक्रिया करते हैं। બધા પોતાની જગ્યા मैं प्रेम स्वरूप आत्मा हूं। प्यार मेरा संस्कार है। सबको सम्मान देने वाली आत्मा हूं। मुझे कुछ नहीं चाहिए। आपने मुझे बहुत प्यार दिया। इतने साल हर क्षण आपके साथ प्यार और सम्मान से भरपूर था। आपसे मुझे आपका कितना शुक्रिया करूं। शुक्रिया, शुक्रिया, शुक्रिया। आपके स्वभाव का, आपके संस्कारों का शुक्रिया। कर्मों का शुक्रिया। आपने हर रिश्ता, हर जिम्मेवारी को इतना अच्छे से निभाया। आपकी सेवा का शुक्रिया, शुक्रिया, शुक्रिया। अब आप एक नया पाठ, बहुत प्यारा रोल प्ले करने के लिए आगे गए हैं। प्यार के सागर परमात्मा का प्यार और दुआएं हमेशा आपके साथ है। परमात्मा का शुक्रिया, शुक्रिया, शुक्रिया। બધા પોતાના દિલ સ્થાન વચ્ચેથી કોઈ હંમેશ માટે વિદાય લઈને નથી ગયા, ભલે શરીરથી વિદાય લઈને ગયા છે, પણ મનથી તો એ સદા સદાનો છે. તો હું તમને પ્રશ્ન પૂછું, 3 ઓપ્શન જ બતાવું છું, એમાંથી એક ઓપ્શન પસંદ કરશો કે ભાગ્ય અને કર્મ વિશે આપણે એવું કહેતા આવ્યા. એને પહેલો ઓપ્શન છે કે આપણે એવું કહીએ છીએ કે આપણા ભાગ્યમાં જે હોય ને એ જ આપણને પ્રાપ્ત થાય. એ પહેલો ઓપ્શન છે કે આપણા ભાગ્યમાં જે હોય એ જ આપણને મળે છે. બીજો ઓપ્શન છે કે ભગવાન આપણું ભાગ્ય લખીને જ આપણને આ ધરતી ઉપર મોકલે છે. ત્રીજો ઓપ્શન છે કે આપણે જેવા કર્મ કરીએ એ પ્રમાણે આપણું ભાગ્ય બને છે. આમાંથી તમે કયો ઓપ્શન પસંદ કરો છો? પહેલો, બીજો કે ત્રીજો? ત્રીજો. કોઈ પહેલો પણ પસંદ કરતા હશે ને, કે આપણા ભાગ્યમાં જે હોય એ જ આપણને મળે છે. કોઈને એવું હોય ના ના ભગવાન આપણું ભાગ્ય બનાવે છે, લખીને જ આપણને અહીંયા મોકલે છે. પણ આપણે એ જોઈએ મોટાભાગના લોકો એવું જ માને છે કે ભગવાન જ આપણું ભાગ્ય બનાવે છે.
પણ જો ભગવાન આપણું ભાગ્ય બનાવતા હોય, એ લખીને આપણને અહીંયા મોકલતા હોય, તો ભગવાન તો આપણા માત પિતા છે. અને માત પિતા હંમેશા પોતાના બાળકો માટે સારું જ વિચારશે ને. જો ભગવાન ભાગ્ય લખતા હોય તો આપણું ભાગ્ય કેવું હોવું જોઈએ? સારામાં સારું હોવું જોઈએ. જેમ તમે માત પિતા છો, તમારા 2 બાળકો છે, બંને બાળકો માટે તમને એવું કહેવામાં આવે કે લો આ ભાગ્ય લખવાની કલમ લઈ લો અને તમારા બાળકોનું ભાગ્ય તમે લખો, તો તમે તમારા બંને બાળકોનું ભાગ્ય કેવું લખશો? સારામાં સારું, સર્વશ્રેષ્ઠ. કે એવું કરશો કે એક બાળકનું ભાગ્ય બહુ સારું લખશો અને એકનું થોડુંક નબળું, એવું કરશો નહીં ને? ભલે ગમે તેવા બાળકો છે પણ બંનેનું ભાગ્ય તમે સારામાં સારું લખશો, કારણ કે તમે માત પિતા છો. તો ભગવાન પણ આપણા બધાના માત પિતા છે અને એ માત પિતાને ખબર છે કે મારા બાળકનું ભાગ્ય કેવું લખવું. તો ભગવાન આપણું ભાગ્ય નથી લખતા, પણ ભગવાન શું કરે છે અને આપણું શ્રેષ્ઠ ભાગ્ય લખવા માટે કર્મરૂપી કલમ આપણા હાથમાં આપે છે કે લો આ કર્મરૂપી કલમ અને તમે તમારું ભાગ્ય જેવું ચાહો એવું લખી લો. જો આપણે શ્રેષ્ઠ કર્મ કરીશું તો આપણું ભાગ્ય પણ હંમેશા શ્રેષ્ઠ હશે. બીજું કે આપણે ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે મારી સાથે જ આવું કેમ થાય છે, મારું જ નસીબ ફૂટેલું છે ને, મારી સાથે જ બધા આવું કરી રહ્યા છે. અથવા તો કોઈ અચાનક જ આપણા સ્નેહીજન સંબંધી આપણી વચ્ચેથી વિદાય લઈને જાય છે, તો પણ આપણે શું કહીએ છીએ કે આમ અચાનક એ કઈ રીતે જતા રહ્યા, આપણી ખૂબ નજીકના હતા એટલે આપણને દુઃખ થાય છે ને. આપણે એવું બધું બોલીએ છીએ કે મેં એના માટે કાંઈ ન કર્યું, જો સમય પર હું હોસ્પિટલ પહોંચી ગઈ હોત તો એ હજુ આપણી સાથે હોત, આપણી વચ્ચે હોત. આપણે પોતાને દોષ આપીએ છીએ અથવા તો આપણા ભાગ્યને દોષ આપીએ છીએ કે મારા જ ભાગ્યમાં આવું છે. પણ વાસ્તવમાં જે પણ આપણી સાથે થઈ રહ્યું છે આપણા કર્મના આધારે થાય છે. આપણો જન્મ પણ આપણા કર્મના આધારે છે અને આપણું મૃત્યુ પણ આપણા કર્મના આધારે જ થાય છે. જેમ તમે બધાએ સાંભળ્યું હશે કે કોઈ પણ માણસનો જન્મ થાય છે તો જન્મતાની સાથે જ એના મૃત્યુની તિથિ, તારીખ, સમય અને સ્થળ આ બધું જ નક્કી હોય છે કે કઈ વ્યક્તિનું મૃત્યુ કયા સમયે, કેટલા વાગે અને કયા સ્થાન ઉપર થશે. તો જેનું મૃત્યુ જે સમયે લખાયેલું છે એ સમયે વ્યક્તિને ત્યાં નહીં જવું હોય તો પણ એ સ્થાન પર ફરજિયાત જવું પડશે. એમાંથી આપણે ક્યારેય બચી નહીં શકીએ. મૃત્યુથી ક્યારેય કોઈ બચી નથી શકતું, ચાહે આપણે ગમે તેવી યુક્તિ અજમાવીએ. જેમ હું તમને એના માટે એક નાનકડી વાત બતાવું કે ગમે તેવી યુક્તિ કરીએ પણ મોતથી નહીં બચી શકાય. એકવાર એક શેઠ હોય છે, શેઠને ઉપરથી યમરાજ લેવા માટે આવે છે અને યમરાજ આવીને કહે છે ચાલો શેઠ હું તમને લેવા માટે આવ્યો છું, તૈયાર થઈ જાઓ. એટલે શેઠ કહે છે હજુ ક્યાં મારે આવવાનો સમય થયો છે ને, હજુ તો મારા બાળકોને બધું ધંધો સોંપવાનો બાકી છે ને, હજુ કામકાજ કેટલા બાકી છે, મારે નથી આવવું. એટલે યમરાજ કહે છે જુઓ શેઠ, મને ખબર જ હતી કે હું તમને કહીશ એટલે સીધી રીતે તો તમે મારી સાથે આવવા તૈયાર નહીં થાવ. એટલે જ્યારે હું ઉપરથી આવ્યો ને ત્યારે આ ચોપડો મારી સાથે જ લઈને આવ્યો છું અને આ ચોપડામાં આજે મારે જેને સૌથી પહેલાં લઈ જવાના છે ને એ બધાના નામ લખેલા છે. આજના દિવસમાં જેને જેને લઈ જવાના છે એ લિસ્ટમાં સૌથી પહેલું નામ તમારું છે, એટલે તમને મારે પહેલાં લઈ જવાના છે, ચાલો તૈયાર થઈ જાઓ. શેઠ કહે છે મારે નથી આવવું. યમરાજ કહે છે હું લઈને જ જઈશ. એટલે શેઠ વિચાર કરે છે કે આ યમરાજ મને લીધા વગર જશે નહીં, એના કરતાં હું કંઈક યુક્તિ કરું. એક યુક્તિ કરી અને પછી એ યમરાજને કહે છે કે યમરાજ આપણે જવાનું જ છે. યમરાજ કે હા જવાનું જ છે. તો પછી આટલી બધી ઉતાવળ શું છે ને, થોડી વાર નિરાતે અહીંયા બેસો, આપણે ચા પાણી પીને પછી અહીંયાથી જઈશું. એટલે યમરાજ કહે છે હા વાંધો નહીં, ચા પીને જઈશું પણ જવાનું તો છે જ. એટલે યમરાજ બેસે છે અને શેઠ એના માટે ચા બનાવે છે. પણ ચા બનાવતા બનાવતા એક મુઠ્ઠી ભરીને ઊંઘની ગોળીઓ એ ચામાં નાખી દે છે અને પછી એ ચા યમરાજને પીવડાવે છે. ચા પીતાની સાથે જ યમરાજને ખૂબ ઊંઘ આવી જાય, એવી ઊંઘ આવી જાય છે કે એ 5 કલાક સુધી ત્યાં સૂઈ જાય છે. જ્યારે એ સૂતા હોય છે એ દરમિયાન પેલા શેઠ છે એ ચોપડો લઈ લે છે અને ચોપડામાં પહેલું નામ શેઠનું લખ્યું હોય ને એ ચેકી નાખે છે અને સૌથી છેલ્લે પોતાનું નામ લખી દે છે અને જ્યાં ચોપડો હતો ત્યાં પાછો રાખી દે છે. 5 કલાક પછી એ યમરાજ ઉઠે છે. ઉઠતાની સાથે જ બહુ ખુશ થઈ જાય છે. ખુશ થઈ અને શેઠના વખાણ કરવાનું ચાલુ કરે છે કે વાહ શેઠ, શું તમારી ચા હતી,
તમારી ચા પીધા પછી તો મને કેટલાય દિવસનો થાક હતો ને ઉતરી ગયો. તમને ખબર છે હું કેટલા દિવસથી સૂતો નહોતો અને તમારી ચા પીધા પછી તો મને ઊંઘ આવી ગઈ અને આ ચા પીધા પછી મને શાંતિ થઈ ગઈ એટલે હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. પ્રસન્ન થઈ અને તમારા ઉપર એક મહેરબાની કરવા માંગુ છું. શેઠ કહેશે કે શું યમરાજ તમે મારા ઉપર કઈ મહેરબાની કરશો? એટલે તરત જ યમરાજ શું કહેશે કે હું આજે તમારા ઉપર એ મહેરબાની કરીશ કે આ ચોપડામાં જેનું નામ સૌથી પહેલાં હતું ને એને આજે હું પહેલાં લઈ જવાનો હતો, પણ હવે હું છેલ્લેથી શરૂઆત કરીશ. ને છેલ્લે જેનું નામ હશે ને એને હું અત્યારે પહેલાં લઈ જઈશ. તો છેલ્લે નામ કોનું હતું? ને શેઠનું જ હતું. તો આ વાત આપણને શું બતાવે છે કે જેનું મૃત્યુ જે સમયે લખાયેલું છે એ સમયે ત્યાં આપણે જવું જ પડશે. નિમિત્ત કોઈ પણ કારણ બનશે પણ આપણે ક્યારેય મૃત્યુથી બચી શકીશું નહીં. તો હવે આપણે આદરણીય શિવાની દીદીજીને સાંભળીશું કે એ કર્મ અને ભાગ્ય વિશે આપણને શું સમજાવે છે. ઓમ શાંતિ. आज हमें ये अपने आप के साथ निश्चित करना होगा, पक्का करना होगा, बहुत बहुत पक्का करना होगा कि वो आत्मा जिसने इतना प्यारा समय हमारे साथ बिताया, ये उनका समय था अगले रोल में जाने का. ये उनका समय था. हम कह रहे हैं वो क्यों चले गए, उनका एक नया रोल, एक कारण जिनके लिए उधर जाना था, उनको कोई बहुत विशेष पार्ट उनको प्ले करना है. इस सृष्टि परिवर्तन के अंदर इतना कुछ हो रहा है, ये सब कुछ बदलना है, कुछ बहुत विशेष रोल है उस आत्मा का, उसके लिए वो गए हैं. मेरी गलती की वजह से नहीं गए हैं. जाना वो उनके भाग्य, उनके रोल में ऑलरेडी लिखा हुआ था. जाने का तरीका, जाने का कारण बन सकता है, लेकिन वो जाना वो उनके भाग्य में क्यों लिखा था? क्योंकि उनके भाग्य में हमारे साथ इतने वर्ष और उसके बाद उनको कोई बहुत श्रेष्ठ रोल के लिए आगे जाना था. एक अलग पार्ट, कुछ बहुत करना था उनको देश के लिए, सृष्टि के लिए. हमें नहीं मालूम वो कहाँ गए हैं और किस कारण से गए हैं, लेकिन वो जाना उनके लिए बहुत इम्पोर्टेंट था. वो नए भाग्य में उनको कुछ करना है इसलिए वो गए हैं. तो उसके लिए अपने आप को जिम्मेवार नहीं ठहराना. ये जिम्मेवार ठहराना सिर्फ खुद को दर्द नहीं देता, परिवार को दर्द नहीं देता, लेकिन सबसे ज्यादा उनको दर्द देता है. उनको दर्द देता है क्योंकि वो तो वो ही रिकॉर्ड करेंगे जो वो यहाँ से सुनेंगे. ये ध्यान रखना है, जो हम सोचेंगे बोलेंगे वो उन पर रिकॉर्ड हो जाएगा, उस आत्मा पर रिकॉर्ड हो जाएगा. बहुत ध्यान से सोचना और बोलना है, और सोचते और बोलते समय ये विजुअलाइज करना है उन पर रिकॉर्ड हो रहा है. क्या हम उन पर ये रिकॉर्ड करना चाहते हैं कि उनका फैमिली मेंबर, उनका फ्रेंड इस सब का कारण बना? ये तो सच भी नहीं है. हमारे कर्म, हमारे कार्मिक अकाउंट्स, हमारा भाग्य, ये हमारे साथ साथ चलता है हर क्षण. कोई हमारा भाग्य ना बना सकता है, कोई ना हमारा भाग्य बिगाड़ सकता है. भाग्य बनाने की लकीर तो हमारे पास है और हम अपने श्रेष्ठ कर्मों और संस्कारों से अपना भाग्य बनाते हैं. जो हमारे बीच से चले गए, इसका अर्थ ये थोड़ी होता है कि उनका भाग्य अच्छा नहीं था. इसका अर्थ ये थोड़ी होता है कि उन्होंने या हमने कोई गलत कर्म किया है. बिल्कुल नहीं. भाग्य कितने साल हम इकट्ठे थे उस पर नहीं आधारित होता. भाग्य आधारित होता है हमारी क्वालिटी कैसी थी रिश्तों की, हमारे रिश्तों की क्वालिटी कैसी थी, आत्मा के संस्कार और कर्म कितने प्यारे थे. उनको आगे जाना था किसी श्रेष्ठ कार्य के लिए, एक नया पार्ट प्ले करने के लिए, और वो अपने भाग्य में ऑलरेडी निश्चित कर चुके थे कि वो हमारे साथ इतने साल रहेंगे और उसके बाद उन्हें अगली जगह जाना है. तो कुछ क्षणों के लिए फिर से उनसे ये बात कहिए. ये कहना बहुत जरूरी है. अपने ऊपर गलत रिकॉर्डिंग करना नहीं और उनके ऊपर गलत रिकॉर्डिंग होने नहीं देना. मैं
ज्ञान स्वरूप आत्मा हूं। I am a wise soul. निराकार परमात्मा ज्ञान के सागर ने मुझे हर राज समझा दिया है। मैं समझदार आत्मा हूं। परमात्मा का प्यार और उनकी दुआएं मेरी शक्ति है। आत्मा की सत्यता, कर्मों का ज्ञान, मरण का चक्र, मुझे सब समझ आ गया है। इस जीवन रूपी ड्रामा में हर आत्मा अपना पार्ट प्ले कर रही है। हर एक का रोल फिक्स है। एक रोल पूरा कर आत्मा अपना अगला पार्ट बजाने आगे जाती है। ये आत्मा का अपना पार्ट है। मैं उनके पार्ट को नहीं बदल सकती। उनका पार्ट बहुत प्यारा है। वो पार्ट फिक्स्ड है। मुझे क्षमा करें। अनजाने में हुए कर्म के लिए मुझे क्षमा करें। आपने इतना समय बहुत ब्यूटीफुल पार्ट प्ले किया हम सबके साथ। अब आप एक नया श्रेष्ठ पाठ बजाने आगे गए हैं। शांति के प्रदीप से पथ दिखाए, आंसुओं से मन की ज्योति अनंत के डगर में कहीं शूल ना चुभे। अनंत के डगर में कहीं शूल ना चुभे। शुभ भावना के सुमनों से राहें सजाए, आंसुओं से मन की ज्योति न बुझाए। આજનો આપણો કાર્યક્રમ છે દુઆઓ ભરી વિદાય. તો દુઆઓ કઈ રીતે આપણા જીવનમાં જમા કરવી એ આપણે એક કહાની દ્વારા સમજીશું. એક વખત એક રાજાએ પોતાના 3 મંત્રીઓને જંગલમાં મોકલ્યા
અને કીધું કે તમે જંગલમાંથી ફળો ભરીને લઈ આવો. એક ખાલી થેલો એની સાથે આપે છે અને કહે છે કે આ થેલામાં ફળો તમે ભરીને લઈ આવો. તો ત્રણેય મંત્રીઓ જંગલમાં જાય છે. પહેલો મંત્રી વિચારે છે કે રાજાએ ફળો મંગાવ્યા છે તો કોઈ સારા કાર્ય માટે જ મંગાવ્યા હશે. તો ખૂબ ખુશીથી એ ફળો શોધે છે, સારા સારા ફળો એ થેલામાં ભરી દે છે. બીજો મંત્રી વિચારે છે કે ભાઈ રાજાને તો ક્યાં થેલો ચેક કરવાનો ટાઈમ હશે, એટલા માટે થોડા સારા ફળો, થોડા ખરાબ ફળો, કૂડો કચરો એ બધું ભરી દે છે. ત્રીજો મંત્રી વિચારે છે કે ભાઈ રાજાને તો ટાઈમ જ નથી થેલો ખોલીને જોવાનો, એટલા માટે પાંદડા, પથરા, ઘાસ, ફૂસ એ બધું થેલામાં ભરી દે છે. ત્રણેય મંત્રીઓ પોતાના થેલા સાથે મહેલમાં આવે છે. તો રાજા એમને દૂરથી જ જોવે છે અને કહે છે સૈનિકોને કે આ ત્રણેય મંત્રીઓને પોતપોતાના થેલા સાથે જેલમાં પૂરી દો. રાજા એમનો થેલો જોતા પણ નથી, ખોલતા પણ નથી, અડતા પણ નથી અને ઓર્ડર કરે છે કે ત્રણેયને 1 મહિના સુધી કંઈ પણ ખાવા પીવાનું આપવાનું નથી. એમણે પોતાના થેલામાં જે કંઈ ભર્યું છે એ જ એ લોકો ખાશે અને જીવન એના દિવસો ગુજારશે. તો આ ત્રણેય મંત્રીઓની હાલત કેવી થઈ હશે? આપણે વિચાર કરી શકીએ કે પેલો મંત્રી કે જેણે સારા સારા ફળો ભર્યા હતા તો એ આરામથી 1 મહિનો એ ફળો ખાય અને પોતાના દિવસો ગુજારે છે. બીજો મંત્રી કે જેણે અડધા સારા અડધા ખરાબ એ ફળો ભર્યા હતા, થોડા દિવસો તો એ ફળો ખાઈને જીવન પસાર કરે છે, પરંતુ પછી એની તબિયત બગડી જાય છે. અને ત્રીજો મંત્રી કે જેણે કાંઈ ભર્યું જ નહોતું, કચરો જ ભર્યો હતો, તો ખાધા પીધા વગર એ દુઃખી થઈ જાય છે. તો આ વાત પરથી આપણને શું સમજવા મળે છે કે પરમાત્માએ પણ આપણને સૌને આ ધરતી પર એક ખાલી થેલો આપીને અહીંયા મોકલ્યા છે અને કીધું કે એમાં સારા કર્મ કરો અને સારા ફળો ભરો. તો આપણે શું કરીએ છીએ? હે ને, એ થેલામાં શું ભરીએ છીએ? તો શું ભરીને લઈ જશું સાથે? તો એ થેલામાં 3 વસ્તુ: સત્કર્મની સંપત્તિ, દુઆઓની દોલત અને પુણ્યની પૂંજી. આ 3 વસ્તુ આપણે આ થેલામાં ભરવાની છે. તો સત્કર્મ એટલે શું? કોઈ પણ અપેક્ષા રાખ્યા વગરનું કર્મ એ સત્કર્મ. કોઈને તમે સારું જમવાનું આપો, કોઈને તરસ્યાને પાણી પીવડાવો, ભૂખ્યાને અનાજ આપો, કોઈને સુખ આપો, કોઈને દુઃખ ન આપો, તો એ સત્કર્મની સંપત્તિ આપણે આ થેલામાં ભરીએ. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ દુનિયામાં તો બધા ખોટું જ કરે છે, હે ને, ઘણા સારું કરે છે, ઘણા ખોટું કરે છે, તો આપણે ખોટું કરીએ. તો એની હાલત બીજા મંત્રી જેવી થાય છે કે થોડા દિવસો તો એનું જીવન સરસ રીતે પસાર થાય છે, પરંતુ પછી તબિયત બગડી જાય છે, હે ને, દુઃખી થાય છે. અને ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ આ દુનિયામાં બધા ખોટું જ કરે છે, ક્યાં કોઈ જોવાવાળું છે, તો આપણે ખોટું કરો. તો એની હાલત ત્રીજા મંત્રી જેવી આપણે જોઈ શકીએ છીએ. તો આપણે પણ આપણા જીવનમાં દુઆઓની દોલત, સત્કર્મની સંપત્તિ જમા કરીએ કે જેથી આપણે ગમે ત્યારે આ દુનિયામાંથી જવાનું થાય તો એ સત્કર્મની સંપત્તિ, એ દોલત આપણા થેલામાં ભરેલી હોય. કારણ કે કહેવાય છે કે જ્યાં દવા કામ નથી કરતી ત્યાં દુઆ કામ કરે છે. એટલા માટે દુઆઓ ખૂબ જ જરૂરી છે. તો સદગત આત્મા તો આપણી વચ્ચેથી ગઈ છે, તો એના સત્કર્મોની દુઆઓની પૂંજી લઈને ગઈ છે. તો આપણે પણ અહીંયા ઉપસ્થિત થયા છીએ, તો આપણે પણ એમને દિલથી દુઆઓ આપીશું. તો બધા પોતાના 2 હાથ ઊંચા કરશે, ઊભા થઈ જશે બધા પોતાની જગ્યાએથી. બોલો બધા, અમારી દિલથી દુઆઓ છે, દુઆઓ છે, દુઆઓ છે. ઓમ શાંતિ. હવે આપણે આદરણીય શિવાની દીદીને પણ સાંભળીશું કે દુઆઓથી કઈ રીતે એ ઝોલી ભરવી છે. ઓમ શાંતિ. आज से शिकायत नहीं, दर्द नहीं, दुख नहीं, प्यार की याद, सुकून निश्चिंत करने वाली याद उनको, एंड मोस्ट इम्पोर्टेंट दुआओं वाली याद भेजते हैं. तो चलिए ये सारी दुआएं, ये सारी शुभकामनाएं
और जो जो दुआ आप उनके लिए करना चाहें और सबके लिए करना चाहें, सबके लिए कीजिए। तो सब इकट्ठे मिलकर हम ये दुआएं उन सबको और विशेष उनको भेजेंगे। मैं प्रेम स्वरूप आत्मा हूं। मैं सबको स्नेह देने वाली आत्मा हूं। मैं परमात्मा की दुआओं से पलने वाली आत्मा हूं। परमात्मा की दुआएं मेरे जीवन को सहज सरल बना देती हैं। मैं सबको दुआएं देने वाली आत्मा हूं। अब सिर्फ उनको नहीं, सबको अपने सामने लेकर आइए, सबको, और सबको दुआ दीजिए। आप पवित्र आत्मा हैं। મનથી બોલતા आपका જઈશું मन દુઆના શબ્દોને। आनंद से भरपूर है। आपका नया शरीर स्वस्थ है। आपकी नई यात्रा बहुत सुखदायी है। आपका नया परिवार बहुत प्यारा है, खुशहाल है। आप सृष्टि परिवर्तन की सेवा में एक बहुत विशेष पार्ट प्ले करने के लिए गए हैं। आप सबको हम सब की तरफ से शुक्रिया, शुक्रिया, शुक्रिया और ढेर सारा प्यार और दुआएं, दुआएं, दुआएं। हम सब दिया जलाते हैं। आइए आज एक दिया दुआ का जलाते हैं। ખૂબ સુંદર પવિત્ર પ્રકંપોની વચ્ચે આપણે બધા ઊભા થઈશું। બધા પોતાની સાથે એક એક મીણબત્તી લાવ્યા જ હશો। અખંડ દીવો પ્રગટાવીએ છીએ। એ દીવો એ આત્મજ્યોતિનું પ્રતીક છે।
જ્યારે આપણી આત્મજ્યોતિ જાગે છે ત્યારે જ આપણું મિલન પરમ જ્યોતિ પરમાત્મા સાથે થઈ શકે છે. માટે આજનો આ દીવો અનેકોનો રાહબર દીવો બને અને અનેક આત્માઓની જ્યોતિ જાગી અને પરમ જ્યોતિ સાથે અનેક આત્માઓનું મિલન થાય એવા શુભ સંકલ્પોનો દુઆઓનો દીવો બધાના હાથમાં છે. થોડો ઊંચો રાખીશું ને જેની પાસે મોબાઈલ છે એ મોબાઈલમાં પણ ટોર્ચ ઓન કરીને મનના શુભ સંકલ્પોને પ્રવાહિત કરીએ કે સદ્ગત આત્માઓને સાચો રસ્તો મળે અને વિશ્વની સર્વ આત્માઓનું કલ્યાણ થાય, સૌનું ભલું रोशनी से दिल का अंधियारा मिटाए. ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति. एक दिया दुआ का हम जलाए, रोशनी से दिल का अंधियारा मिटाए. हर दिशा हर द्वार पर हो वो दिवाली, हर दिशा हर द्वार पर हो वो दिवाली. प्यार का हम ऐसा सिलसिला चलाए, प्यार का सिलसिला हम चलाए. एक दिया दुआ का हम जला दिया, क्यों मुश्किलों से डरता है, ऐसे ख्यालों से जहां को जगमगाए. ओम शांति ओम शांति ओम शांति ओम शांति. ऐसे ख्यालों से जहां को जगमगाए, प्यार का हम ऐसा सिलसिला चलाए, प्यार का सिलसिला हम चलाए. एक दिया दुआ का हम जलाए, रोशनी से दिल का अंधियारा मिटाए. ધામ, શાંતિધામ, મુક્તિધામ, નિર્વાણ પિતા પરમાત્માનું ઘર છે જ્યાં દરેક આત્મજ્યોતિ આ રીતે જાગી રહી છે. તો આ સુંદર દ્રશ્યને આજે આપણે મનમાં સમાવી લેશું અને મનને દુઆઓના ખજાનાથી ભરપૂર કરી દેશું. આજથી સંકલ્પ કરીશું કે સદ્ગત આત્માઓની પાછળ હવે એક પણ વાર આંસુ નહીં વહાવીએ, એને યાદ કરીને દુઃખી નહીં થઈએ, પણ જ્યારે જ્યારે સદ્ગત આત્માને યાદ કરીશું દિલથી એને દુઆ જ આપીશું. જેટલી બને એટલી દિલથી એ સદ્ગત આત્માને દુઆઓ આપીશું. ભલે આપ આપનું સ્થાન ગ્રહણ કરી શકો છો. શાંતિના પ્રકંપનો આજે આખા વિશ્વમાં ફેલાયેલા છે અને દરેક સદ્ગત આત્માઓને આ પ્રકંપનો પહોંચ્યા છે, જેથી એને પણ શાંતિની શક્તિ પ્રાપ્ત થઈ છે. તો આવો આવી શાંતિની શક્તિને આપણા જીવનનું એક અભિન્ન અંગ બનાવી લઈએ. જીવનમાં સદા માટે પરમ શાંતિની અનુભૂતિ કરવા માટે રાજયોગ મેડિટેશન શીખીએ. અહીંયા આપ જોઈ રહ્યા હતા કે મેડિટેશન શીખવા માટે બિલકુલ વિનામૂલ્યે રાજયોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, જે કેરિયા રોડ પર ગ્રીન પાર્ક સોસાયટીમાં ખૂબ વિશાળ દિવ્ય અનુભૂતિ ભવન આવેલું છે. તો આપ સર્વને અમારું હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે કે તારીખ 9થી 15 માર્ચ સુધી 7 દિવસીય રાજયોગ શિબિરમાં આપ અવશ્ય પધારશો, જેના અમે 3 સમય રાખ્યા છે. સવારે 7થી 8, સાંજે 5થી 6 અને રાત્રે 8:30થી 9:30. 3માંથી આપને જે સમય અનુકૂળ હોય, ફક્ત 7 દિવસ અને એ પણ બિલકુલ વિનામૂલ્યે આપ પધારો, મેડિટેશન શીખો અને પરમ શાંતિનો અનુભવ સદા માટે કરતા રહો.
એના માટે કોઈ ફીસ નથી, પણ અહીંયા પાછળ આપણે કાઉન્ટર રાખેલું છે, રાજયોગ શિબિર લખેલું છે, જ્યાં આપ અવશ્ય નામ નોંધાવી દેશો અને 9 તારીખથી આપ આ શિબિરમાં આવી શકશો. અહીંયા 8 તારીખ સુધી આ સ્થાન ઉપર રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમો ચાલશે, જેમાં 2 દિવસ પૂર્ણ થયા છે. ત્રીજો દિવસ એટલે કે આવતીકાલે યુવા સશક્તિકરણનો ખૂબ સુંદર કાર્યક્રમ છે, મેરા દેશ મેરી શાન. ત્યારબાદ 5મી તારીખે બાળકો માટેનો કાર્યક્રમ છે. બાળકોની અંદર છુપાયેલી શક્તિઓને ઉજાગર કરવા માટે ટેલેન્ટ શો છે. ત્યારબાદ રવિવારે સવારે ખેલેગા ઇન્ડિયા તો જીતેગા ઇન્ડિયા, રમતગમતનો એક કાર્યક્રમ છે. કોઈ સ્પર્ધા નથી, ખુલ્લા દિલથી બાળક, યુવાન, વૃદ્ધ બધા જ ખુલ્લા મનથી અહીંયા આ મેદાનમાં રમી શકશે. રવિવારે રાત્રે ખાસ વ્યાપારી ભાઈઓ માટેનો કાર્યક્રમ છે, સફળ વ્યાપારથી સ્વર્ણિમ ભારત. તો વ્યાપારી ભાઈઓ પણ ખાસ સમય કાઢીને પધારશો. ત્યારબાદ 7 તારીખ સોમવારે સાંજે એક અલૌકિક સુમધુર સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ખાસ માઉન્ટ આબુથી અહીંયા પ્રભુ રત્નો પધારવાના છે. તો એમના સુરીલા અવાજનો અને અલૌકિક પ્રસ્તુતિનો લાભ અવશ્ય લેશું. અને ત્યારબાદ 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, જે દિવસે ખાસ માતા બને ભારત માતા અને ઘર ઘર બને સ્વર્ગ એવા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરેલું છે. તો આ બધા કાર્યક્રમનો લાભ આપ અચૂક લેશો. આપના પરિવારને, આપના સગા સંબંધીઓને બધાને કહેજો કે અહીંયા રોજ રાત્રે 8:30 થી 10 આ કાર્યક્રમ ચાલે છે. તો જરૂરથી આ કાર્યક્રમમાં આવે અને કંઈક જીવનમાં પ્રેરણા પ્રાપ્ત કરે. ત્યારબાદ અહીંયા એ પણ જણાવી દઈએ કે પાછળ રાજયોગ શિબિરનું કાઉન્ટર છે, એમની બાજુમાં ભગવાન શિવનું મંદિર, શિવાલય પણ છે, અને બાજુમાં એક સ્વર્ણિમ મહેલ પણ છે. જ્યારે કોઈ પણ આત્મા આપણી વચ્ચેથી વિદાય લે છે ત્યારે આપણે શું કહીએ છીએ? બધાના નામની આગળ શું લગાવ્યું છે? સ્વર્ગવાસ. આપણે એવું માનીએ છીએ કે સ્વર્ગવાસ એ સારામાં સારો વાસ છે, કે જ્યાં જવાથી આત્માને શાંતિ મળે, સુખ મળે, સમૃદ્ધિ મળે, સર્વસ્વ મળે. વાસ્તવમાં સ્વર્ગ એ કોઈ ઉપર નથી, પણ આ જ ભારત ભૂમિ, જેને આપણે દેવભૂમિ કહીએ છીએ, આ જ ભારત ભૂમિ કે જે 33 કરોડ દેવી દેવતાઓની જન્મભૂમિ છે, જ્યાં સોનાની ચિડિયા કહેવાય છે, જ્યાં એક એક ઘર સ્વર્ગ સમાન છે, જ્યાં મનની શાંતિ છે, તનની તંદુરસ્તી છે, ધનની સમૃદ્ધિ છે અને સંબંધોમાં સુમધુરતા છે, એવો એક સમયે આ જ ભારત દેશ હતો. આપણા સદગતો પણ એ સ્વર્ગને પ્રાપ્ત કરે અને આપણે જઈએ તો પણ સ્વર્ગમાં જઈએ. તો સ્વર્ગ, હવે આવનારો સમય, આ સ્વર્ણિમ ભારત કે જે આ એક એકનું ઘર, એક એકના સંબંધો સ્વર્ણિમ બનશે, ત્યારે ઘર ઘર સ્વર્ગ બનશે અને આ ભારત ફરીથી સ્વર્ગ બનશે. તો આવા સ્વર્ગમાં પણ આપનું સ્વાગત છે. અહીંયા જે મહેલ રાખેલો છે એક મોડેલ છે સ્વર્ગનું, કે સ્વર્ગમાં દેવી દેવતાઓ, પશુ પક્ષી અને પ્રકૃતિ બધું કેટલું સુંદર છે. તો અહીંયાથી આપ ઊભા થાવ ત્યારે અહીંયા દીદીઓના વરદ હસ્તેથી પ્રસાદ લઈને જજો. પ્રસાદ લઈને પાછળ રાજયોગ શિબિર માટે આપનું નામ અવશ્ય નોંધાવતા જશો. ભગવાન શિવના દર્શન કરી અને સ્વર્ગ મહેલની સુહાની સફર પણ જરૂરથી કરતા જશો. આપ સર્વએ આજે આપના પૂર્વજો માટે આટલો અમૂલ્ય સમય ફાળવ્યો છે, અને આપને પણ ખરેખર પૂર્વજોને તો શાંતિનું દાન મળ્યું, પણ આજે અહીંયા આવીને આપને પણ ખૂબ પરમ શાંતિની અનુભૂતિ થઈ હશે. તો આવી શાંતિની અનુભૂતિ આપ સદા કરતા રહો અને દરરોજ આવતા રહો. એ જ અમારા દિલની શુભ જાળવશો અને આ શાંતિના પ્રકંપનો ફેલાવતા રહેશો. ઓમ શાંતિ. और सबका भला हो, सभी हो सुखी, दुआओं का दिल में यही सिलसिला हो, दुआओं का दिल में यही, और सबका भला हो. ओम शांति. ओम शांति.